લડી છે પપ્પા મમ્મી ને કેનાલ માં મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે ને કેમ છો બધા મજામાં જ હશો તો આશા કરું કે બધા મજામાં જ રહે અને તારી બધું કામ બીજું કરી દે હવે અને હવે છે ને કોઈ નહીં બસ મોજ છે ને આજ તો માસી આવ્યા છે અમારા ઘરે હમણાં તો બંકો ફરેલો છે જય માતાજી જય માતાજી હમણાં તો માસી મારા પપ્પા બી બેઠા છે માસી બોલો બોલો કેમ છો પપ્પા હે અમી આવશે કોક દાડો હવે કોક દાડો આવો હવે હેડો તો હું નહીં આનું તો અમારે હવે ખાવા ખાવા બે હું તમને બતાવું મિત્રો હેડો હવે ખાવા ખા મમ્મી ઉતર કરે ખાવા ખાવાની આજને તાર લેખા ચાલ છે ને ના થાલે ને ખાતા વગર મગફળી કાઢવા દાવાની છે એટલે એમ કહો છો કે ખાધે ખાધું મગફળી કાઢી રન પાર આવે ના ના હેડો હવે ખાવા તૈયાર કરો શું કરવા લઈ દો ભેગા મગફળી કાઢવા તમને ખબર પડ મહેમાન ગતિ કરવાના મહેમાન ગતિ કરવા આયા હાથી વાત પણ તમને લઈ દાના મગફળી કાઢવા તમને ખબર પડે કે ઓમાં ખાવા આયા છો મિત્રો હવે બધા ખાવા બેસી જને આપણે ખાવા દાવાનું છે હેડો ખાવા ખાઈ રહ્યો શાક બનાવ્યું પૂછો પહેલા તો મમ્મી આ શાનું શાક બનાવ્યું શાક તો તમને કહીશ તો તમને તો ખાવાનો જીવ થાશે શાનું છે એટલે કથ કરે રામેડન ફળી મોટા દાણા વાળી ના આવે એનું શાક બનાવ્યું છે બાજરીના તે રોટલા ને ઢીલા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ટમાટા પણ એકદમ બાપા મરતું તીખું નહીં જો મરથા અરે આલુ બે આલુ મરતું એમ ને શીખા આશે રહેવા દે નહીં હાલવા શીખો કોઈ શીખો નહીં મમ્મી હવે આઈડિયા થા મગફળી ભેગી કરવા ખા બી કાધું કરવું છે ને મગફળી ભેગી કીધું કરો શું કોઈને મગફળી ભેગી કરવાની કોમેન્ટ કર દો તો આવી દો ના ના આપણી પેલા ભેગી કરો ને હેડો તો હવે અમે તો થા ને હેડો બતાવો કે મગફળી ચમચમ ભેગી કરે એવી છે કે નથી અને પપ્પા જોડી આવે બાઇક લઈને આપણે ધુઓ કે મગફળી ભેગી થાય એમ નહીં તો પાસ બાકી ભેગી થાય એમ હશે તો ભેગી કરી અને ઠેસમાં ઘટાઈ નાખવાની છે તો હેડો હું તમને બતાવું મિત્રો અમે ક્ષેત્રે પહોંચી જાય ક્ષેત્રથી થોડાક ક્ષેત્ર છે ખાલી હવે દો હમણાં જુઓ પાળા નાળા જોવા પડ્યા તો વરસાદના બાપડા તો રહી ગયા છે આખા હવે ક્ષેત્રે થોડુંક ક્ષેત્ર છે પહેલે દાવાનું છે અમારા શેઠ હમણાં તો મમ્મી દાયેલો છે આગળ પપ્પા છે અને પાછળ અમી છે તો હેડો હતો તો હું મગફળી બતાવું જેવી પલળી છે મિત્રો અમે હવે ક્ષેત્રમાં પહોંચી ગયા છે તો આ પડી હમણાં મગફળી ને આવે હમણાં મમ્મી ઠેસર ચલા વાજે આવવાનું કીધું ઠેસર રાતે 10 વાગે ને કશું વધુ ને ડાશે 10 વાગે કાઢી નાખવી તે પલળવા નહીં જેવી હવે એમ કરો ને કીધું હા રાતે 10 વાગે આવતા આપણે ઢેકાઈને કાઢા ઢેકાઈને તો નહીં કાઢું ઠેસર વાળા રાતે 10 વાગે કીધું છે એટલે 10 વાગે કાઢી નાખો અને ઓણે હલામ ખડું કરો એટલે કરું અને હવળે ભેગું કરીએ તો નખમો તેમ કે ઢેકાઈને બે ઢેકું થાવે ને આખી નહીં જાય આ થોડો તો ચી ઠેકું થોડો બે ના હાલ તો પડી જાય હાલ એ તો પાડવાની તો છે જ ને તાર ખાડું મેણી બેણી પાથરવાની ને હા સમજાવ છે જઈએ કરે તો હેડો હવે મેણીઓ પીતે લઈ આવો હા હા મેણી મિત્રો હવે મેણીઓ લેવા દાદા ને અમે ખાડું કરો હે એટલે હવે પછી તમને બતાડું કે અમે ખાડું કરો અને પછી આખા ક્ષેત્રની આજ તો ભૂમળી નાખવી છે મગફળી તો ફાઇનલી મગફળી આટલી ભેગી થઈ ગઈ છે જોઈ લો છે ને અને બંકો ઉપાડીને લાવે છે પોટકા હું આ ઊભો નાખું છું અધેરી મગફળી અને આ આવેરો બંકો શાબા ચામા હમણાં વગાડ્યું પોટકો કાઠો પડ્યો શું રેડ પોડું પડે ખરું શું પડે પોડું એવું બધા મારા ભાઈઓને પેલા તો જય માતાજી જેમ જય માતાજી તો કહું અમે મગફળી પાડી જાય ને એટલે બધાને જય માતાજી હું તમને ટેબો બતાવું છું હા જો મોટો ટેબો છો છે આ જો મિત્રો હવે જો મસ્ત ટેબો મોટો દેખાય રહ્યો છે પપ્પા ઠેસર કેટલા વાગે આવે 2 વાગે રાજી ઓહો હો હલવા આયા મમ્મી બીજું હોય અમે હેડતા હતા ધંધો હા એટલે આવીને પપ્પા આયા રસે અમને લેવા દો હવે ને કમી તો હેડ તો પકડ્યો તો રસ્તો
કારણ કે પપ્પા મેલવા જતા માસી ને એટલે કોણે કેટલો ગાયરો બધા અરે ધૂમખું મારશે ના છે પર બતાય નાઈ નથી દાદા ના બાપા હેડો આ તો લડી છે પપ્પા મમ્મી ને કેનાલ માં ના કરે નાસી જો નાસી